જો બંગલામાં સુખ હોત તો એની બાજુ આપઘાત ન કરી ગયો. પણ અમે નહીં સમજાવ્યું હોય કે જે થયું હાલ થોડાક જાય રે એટલે બધું હરખું થઈ જાય. થોડા મારી વાત સાંભળો. પાડે છે કે મારે નથી જવું. ઈ તો ઈ એને છે ને એને ક્રોધ આવી ગયો આ છોકરીને આપણા શહેજાદાને. પણ થોડીક સમજાવો અને થોડો પ્રયાસ કરો એટલે એકાદી ટ્રાય કરો. અમે બધા ટ્રાય કરીએ છીએ કે તું રેવા દે. જો હવે મારું એવું છે કે કદાચ છે ને જો આ છોકરામાં ઈ વાંક નો કહેવાય બેન, આ વાંક નથી બોલતો એટલે ઈ વાંક નો કહેવાય કે એને ખાવા પીવા ઘરે રેવા કઈ વાંધો છે નથી. અને ઈ તો ઘરના ઘર છે ત્યાં બધે હાહુ હોય તો હાહુની મજા હોય, હારો હોય તો હારાની મજા હોય. એ અનાથ આશ્રમમાં પૈણો એને હાહુ હારાની શેની મજા ન હોય. હા, પરિવાર સાથે તેને લગ્ન કર્યા હોય તો બેન હાહુની મજા કઈક અલગ છે, હારાની મજા અલગ છે, જેઠ જેઠાણીની મજા અલગ છે. એ પરિવારમાં રહ્યા હોય તો બાકી તો અનાથ આશ્રમમાં પરણો કઈ ન હોય. મારા નણંદ એમ કે મેં 3 વર્ષ કાઢ્યા, દુઃખ સુખ તો મારા આવ્યા કર્યું, મેં સહન કરી લીધું બરોબર. પણ એ કે મારે આખો દિવસ એથી ધડ હાલી, મારા હાહુ મને મારવા દોડે, ગુસ્સા મારી લે, મારા હારો મને મામા બેન માં ગાળું દે, મારો ઘરવાળો એક શબ્દ કેમ ન બોલે. અને મારી ઘરે કે આખો દિવસ બાંધણ હાલી તો મારો ઘરવાળો ઉરત તમે રાખો ઈ થઈ જશે. આમ જો મારે સાંભળો બેન, હવે આપડા શહેજાદા બેન છે ને એને આપો, હું એમને યાર વાત કરું. હા લ્યો હાલો શહેજાદા બેન, જો એક મારે એક કાર્યકર તરીકે તમે જો કદાચ તમારા આત્માને હું એમ કહું મારા માનવા પ્રમાણે કે બેટા આવું બધું હેલ્યા કરે સીધું થાય એમ જ નથી. હવે જો કાં તારે ક્યાંક કઈ બીજે લફડું હોય તો તને આ ઘર ગમે નહીં. હું તને વાત કરું, સાંભળી લે. કદાચ તો કોઈ પણ સ્ત્રી છે ને એને એવું હોય ને આપણે એવું હોય તો આપણે એવું માની ભાઈ મારે સાંભળી એક શહેજાદા બેન, આ એક પસ્તાપી વાત છે. આપણે એવું નથી કેતા કે આવું છે એમ, સાંભળે પસ્તાપી વાત છે. પણ ઈ વાતની અંદર વળાંક કે સુધારો, જો કોઈ પણ વસ્તુ હોય ને આપણો પગ ભાંગી જાય કે આપણે દવા પીને મરી નથી જતા, એને રિપેર કરી આવી. પણ ના મેં મારા સસરાને કીધું કે તો અમને નોખા કરજો, પણ એ અમને નોખા નથી કરતા. અમને નોખા શહેજાદા બેન મારી વાત સાંભળો બેન, હું એમ કઉ છું કે તમારો ઘરવાળો કદાચ તમારી ભેગો સુરત રહીને જુદા રહ્યો તો તમારે સમાધાન કરવું છે. ના, મારો ઘરવાળો એમ કે હું મારી જવાબદારી એ તને લઈ જાઉં ને હું નોખો રહો, 20 ફળિયામાં હું ન જાઉં. હા તો હાલ એવું કરી દે તો તમે તમારું ઘર બાંધ લેવો. હા, મારો ઘરવાળો અહીંયા મારા ભાઈ ની ઘરે આવીને એમ કે હું મારી જવાબદારી તને લઈ જાઉં, તને કોઈ કઈ નો કે તો મારે જાવું, નકર નહીં. મારું દીકરું પણ એ દાદા તારું એકણ પણ ભાઈ માર્કેટ વધી ગયું. નહીં પણ મારો ઘરવાળો હું 3 વર્ષથી પવણીને ગઈ ને કોઈ દી કઈ બોલ્યો જ નથી. હજી મારા સસરા એમ કહી લે ને કે હું કેમ કરવાનું. હમણાં એક છાપામાં છૂટાછેડાનો લેખ આવ્યો તો મેં વાંચ્યો તો સંદેશમાં. એના ઘરવાળે આખી જિંદગી બાઈને કઈ બોલ્યો જ નહીં, ગાયર નો દીધી ને એમાં એને છૂટાછેડા માંગ્યા. મારે એવો ઘરવાળો જોઈશે કે મને 2 લાફા મારે. સંદેશમાં લેખ વાંચ્યો હતો એટલે આજ મને એવો જ લેખ મળ્યો. બોલ્યો કઈ બોલ્યો નથી, છૂટાછેડા જેવું. પણ આ અમુક એના મમ્મી પપ્પા ખીજાતા હોય ને હું કઈ કહું ને કે મને આમ કે છે મને ગાળું દેવા મળે, મા બેન માં મને મારી હોય લીધું એના મમ્મી ના કારણે. ઈ તો એમાં એવું બેન, જો તને કેમ થાય 9 મહિના તારી માએ ઉપાડ્યું હોય એમ એને એની માએ 9 મહિના ઉપાડ્યો હોય એટલે એને એટલું તો પેટમાં ભરે ને. તું તારી માએ હાથું તારી તારા મમ્મી છે એને કદાચ તારો ઘરવાળો છે 2 શબ્દ બોલે તરત તારો બાટલો ફાટી જાય. માપો મારી મમ્મીને કઈ નહીં કહેવાનું કેમ કે ત્યાં માં છે બા. નહીં ને પાછો મારી પાસે ફોન ન રહેવા દે. હું કહું ને કે મારા ભાઈને ફોન કરજો તો મને કોઈ ફોન ન કરી દે. હા, ઈ બીજા અંડરગ્રાઉન્ડ પ્રોબ્લેમ છે. ઈ તો ધીરે ધીરે બહાર આવતું જાય છે. પણ ફોન કદાચ હાલો રાખવા માંડશે ને રાખવા દે પછી વાંધો નહીં ને. નહીં, મારો ઘરવાળો એમ કે હું મારા મમ્મી પપ્પા થી નોખો રહો તો મારે જાવું, નકર નહીં. હાલો હવે હું એની હારે વાત કરું. મને આપડા ભાઈ ના નંબર, તારા ઘરવાળા નામ શું કીધું બેન? રુસ્તમ. રુસ્તમ ક્યાં ગયો? બરાબર ગયો ત્યારે મારે લખવું જો રુસ્તમ. હા નથી, રુસ્તમ લખી નાખું. સોનભાઈ બરાબર સાબરકુંડલા. આ રુસ્તમ નહીં, મારા ઘરવાળા જ વાત કરજો કેમ કે મારા ઘરવાળાનું છે ને મારા હાહરા કઈ હાલવાની દે. આખી તમે ફોન કરશો ને તો એ ફોન ઈ જ લઈ લે મારા હાહરા. રુસ્તમભાઈ નૈયાભાઈ. નાયા હે? હા નાયાભાઈ. હા ભાઈ હાલો હવે બેન આ તમારો ઓડિયો
કદાચ સમાધાન થવાનો પ્રયાસ કરું છું, પણ યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને આ બધી? હા હા, તો તમારા ફોટા મને આ નંબરમાં તો મોકલવા પડશે. પછી મને એના મોબાઈલ નંબર બોલો આવડા ભાઈના, કા વોટ્સઅપમાં નાખી દો. હાલો હાલો વોટ્સઅપમાં નાખી દેવો. ઓકે, હાલો 5 જ મિનિટમાં નાખી દો, ભૂલી ન જાવ, નકર આ પડ્યું રહ્યો. એ હા, અને જો કદાચ ઇન કેસ હા પાડે તો પછી સમાધાનમાં સોલ્યુશન કરવા કાંઈ તમારે તકલીફ થાય તો બેન અમે કાર્યકર તરીકે એને ઠપકો દેવું, પણ તારું ઘર બાંધી લે ને તારી દીકરીની જિંદગી આમ જો. હા હો, એટલે કદાચ જરૂર પડશે, કાંઈ એવી જરૂર પડે ને વાકા સૂકો થાય મને ફોન કરજે ને, અમે એને ઠપકો દેવું. કેમ કે અમે આ જગતમાં બધીની ગાયરું ખાવા અને બધીની માર્યું ખાવા જન્મ લીધો. ના ના સમાધાન કરવું તો કહું તો શું, મારો ઘરવાળો એકલો રે, હું બેન એના મા એમ બાપ કહું છું, નોખો રે એટલે સજાદા બેન ઈ પ્રયાસ કરી છે, પણ પત્ની તરીકે હવે મારી સાંભળ, ઘટાને તું ઈનો ધણી છો ને ઈ તારી બાઈ હોય ને એવું જીવન છે, એટલે એને ધણી જેવો થોડોક રહેવા દે, થોડા જાજો રહેવા દે. એક બાઈ છે ને ઈ હમણાં દવાખાને ગઈ હતી ને એને કીધું કે મારે દવા મારા ઘરવાળાની આપો, એટલે ડોક્ટરને કીધું કે આને શું થાય છે, ઈ કે આ આખી રાત છે ને બોલ્યા જ કરે છે અને વાતું જ કર્યા કરે. એટલે ડોક્ટરે કીધું બેન આને કાંઈ દવા દેવાની જરૂર નથી, આને દિવસે ખાલી બોલવાની થોડીક તક આપો, આ દિવસે બોલવા દેતી નથી ને એટલે રાતે ઉભરો કાઢે. એટલે આટલો જ મેટર છે, એટલે આને થોડોક દિવસે થોડોક બોલવા દે એટલે લગભગ એ રાતનો. હાલો સહેજાદાબેન મને તમે નંબર ન મોકલો. હાલો હા તમારી રીતે એને પૂછી લ્યો. હા પૂછી દઉં. ચાલો હવે મને તમે ફોટા મોબાઈલ નંબર ને બધું મોકલો બેન. હાલો મનસુખભાઈ. હા આવ્યા ફોટા નાખ્યા છે મેં, જોઈ લો. તમે હમણાં નંબર આપ્યો ને એમ આવવા દો. હેલો. હાલો. હા બોલો, કોણ? આપણે રુસ્તમભાઈ બોલો છો? હા રુસ્તમભાઈ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી. રામોદથી? બોલો ને. સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું. હા. અરે તમારી ઘરવાળી જે શહેજાદાબેન હસેનભાઈ, એમનો ફોન હતો કે મારા ઘરવાળાને મારે એના ભાઈના ઘરે રહે છે ને અત્યારે માવતર, તો તમારે તેડવાની છે, શું પ્રોબ્લેમ છે? હા અમારે તો તેડવાની જ છે. હા કે મારા હાહુ હારા ગાયરું દે તો મારો ઘરવાળો કાંઈ બોલે નહીં તો મારે કેમ ત્યાં રહેવું, આવી બધી વાત કરી છે. હા બોલો. એટલે તમને કહું તો છું. એ જી વાત કરે છે રુસ્તમ, એના હું પપ્પા બોલું એટલે મેં ફોન લીધો. બોલો બોલો. હા એટલે પણ તમારી યારે તમે વાત કરશો, રહેવાનું તેને એના ઘરવાળા હારે હોય ને એટલે તમે વાત કરશો કે કેમ થાય એમ? હા પણ હું છે હું નહીં મને તો ખબર પડે, હું એના પપ્પા છું એટલે જરૂરી મારે તો છે જ ને હું છે એમ. એને જે આ તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી. રામોદથી કઈ કામ એટલે તમે કઈ ઓરડામાંથી બોલો છો કે કઈ તમે સંબંધી થાવ છો કે? હું કોઈને કઈ સંબંધી ન થાવ, બધાનો સંબંધી થાવ ને બધાનો અલગ જ થાવ એમ સાહેબ. કાર્યકર છું હું, કાર્યકર. હા હા બસ એમ કયો નહીં કે હું કાર્યકર છું એ બોલું એમ કયો નહીં. હા તો એમ તો કીધું પણ તમે સીધો ફોન લઈ લીધો એટલે તમે ન કીધું. ઓલા ભાઈ યારે અડધી વાત થઈ ને અડધી તમારી યારે થઈ. બોલો. વાત કરવાની લિંક તૂટી ગઈ. હા ઠીક બોલો બોલો હાલો. હવે તમારી યારે વાત કરશો કે છોકરા વાત કરશે? મારી હારે વાત કરી લો, હું એના પપ્પા બોલું એટલે તમે મારી હારે જ વાત કરી શકો ને. તમારી હારે પણ આ છોકરીને તમારી હારે રહેવાનું, છોકરા હારે તકલીફ ને અમારે હું છે એટલે હું એના પપ્પા. તમે મુદ્દો મારી વાત સાંભળો. આપણે ઘરે ગમે ત્યાં જો તમે તો હોદાવાળા માણસો છો એટલે તમને તો ખબર જ હોય ને વધારે તો. મારી પાસે હોદો નથી, હું કઈ જાણતો નથી. આ તમને ખાલી હું એમ વાત કરું છું કે તમે દીકરાના પપ્પા છો. હવે આ દીકરીને તમારી હારે રહેવાનું, છોકરા હારે? છોકરા હારે. છોકરા તો પછી ઈ વાત છોકરો કરશે તો હાલશે, તમે કરશો તો હાલશે? હું એનો બાપ પપ્પા છું બરોબર. બાપ ઈ બાપ જ, બાપ ઈ બાપ. આ બાબત છે પતિ પત્ની ની છે એટલે ઈ તમે એમાં જો આ ડિસ્ટર્બ કરશો તો તમારો ઘર ભાંગી જાય. મારી વાત સાંભળો, ડિસ્ટર્બ એના પતિ તરીકે નથી થયું. હું એમ કઉ છું કે તમારો છોકરો સાંભળી લો બાપા, જો હું તમને સમજાવું છું હું કે ઈ છોકરીએ કીધું કે મારો હારો છે ને ઈ જ મેન છે, અને એને મને એવું કીધું કે ફોનમાં મારો ઘરવાળો તો વાત નહીં કરે, મારો હારો જ કરશે. એટલે ઈ વાત તો તમારી સીધી સાબિત થઈ, એને કીધું ઈ.
એટલે એટલે મારો ઘરવાળો કાંઈ મારી- બોલી શકે એમ નથી, મારો ઘરવાળો કાંઈ કરી શકે એમ નથી. એટલે હા. ઈ છોકરીએ બધું મને કીધું છે. કોણ સહેજાદ મિત્રો તમારે આ રેકોર્ડિંગમાં ચાલે શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને વધુને વધુ આ વિડીયોને શેર કરજો. જય હિન્દ જય ભારત.